Hello friends, how are you? Chirag English. You are learning 10th standard 11. દોસ્તો 12 આપણે શીખી ગયા અને હવે આપણે 12 કાળને એક બોક્સની અંદર શીખવા જઈ રહ્યા છીએ. બધા લોકોને સહેલાઈથી યાદ રહી જાય એટલા માટે આ બોક્સ તમારી સામે છે. હવે ખાસ કહેવાનું એ છે કે બોર્ડ ઉપર જગ્યા નથી એટલે આપણે ઉપર લખ્યું છે સ્ક્વેર પેન્સિલ. સ્ક્વેર પેન્સિલ ઉપર આપણે લખ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા લખ્યું છે કારણ કે ગીગાવાન અને 12 હવે દોસ્તો આ લેક્ચરની અંદર હું તમને શીખ આપીશ કે આપણે લોકોને 12 યાદ રાખવાના. અને બીજું કે ખાસ તમારે લોકોને પાકા પણ કરવાના છે, બોલવાના પણ છે. જ્યારે આપણે ભવિષ્યમાં મળીએ ત્યારે તમને કડકડાટ આવડવા જોઈએ તેમ આવડશે બધી વાતો કરી. પણ પહેલા આ જે બોર્ડની અંદર લખી છે તમારે બુકની અંદર ઉતારવાનું છે. કેવી રીતે બુકમાં ઉતારશું? આખું 2 પેજમાં પીડીએફમાં છે, તમે જોઈ લેજો, ચેક કરી લેજો. હવે આપણે પ્રેઝન્ટ અને સાદા કાળ એક વાક્યના આપણે 4 બનાવશું. નકારે બનાવશું. I don't eat a mango. અક્ષરવાળી પર મીડિયમ સાઈઝના કરવાના છે. તમે મેં પીડીએફ આપી દીધી છે, એમાંથી જોઈ તમે ઉતારી નાખો. Do I eat a mango? નકારે બનાવશું. પ્રશ્નાર્થ નકારે બનાવશું. Don't I eat a mango? સાદા કાળનું બોક્સ છે. સાદો વર્તમાન કાળ પૂરો થઈ ગયો. હવે આપણે સાદો ભૂતકાળ કરવો છે. વાક્ય એક જ આપણું મેઇન. I eat a mango. નકારમાં I don't eat a mango. Do I eat a mango? હું કેરી ખાઉં છું. Don't I eat a mango? હું કેરી નથી ખાતો. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. એક જ વાક્યને મારે 12 કાળમાં ફેરવવું. 64 વાક્ય લખવા પડશે. દરેકના 48 વાક્ય થશે. ભૂતકાળમાં આપણે 8 વાક્યને ભૂતકાળમાં ફેરવીએ તો શું થાય? I ate a mango. એકનું ભૂતકાળનું રૂપ લીધું. નકારમાં I didn't eat a mango. નાના કરવા પડશે મારે. પ્રશ્નાર્થમાં did I eat a mango? પ્રશ્નાર્થ નકારમાં didn't I eat a mango? આનો ભૂતકાળ તૈયાર. I ate a mango. I didn't eat a mango. Did I eat a mango? Didn't I eat a mango? તમારે પણ સ્પીડથી બોલવાનું છે. ભવિષ્યકાળમાં સાદો ભવિષ્ય સિમ્પલની લાઈન ચાલશે. I shall eat a mango. shall નોટનું ટુકડો શાંત. I shan't eat a mango. સાદા ભવિષ્યકાળમાં મેં તમને સમજાવી દીધું કે shall નોટનું શાંત થાય. પ્રશ્નાર્થમાં ફરજિયાત પહેલા લેવું પડે. shall I eat a mango? અને નકારમાં shan't I eat a mango? I shall eat a mango. I shan't eat a mango. Shall I eat a mango? Shan't I eat a mango? તો આ માત્ર સાદા કાળનું બોક્સ આપણું તૈયાર છે દોસ્તો. હવે આપણે તૈયાર કરીશું કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું કરવાનું છે?
એમ કે સર મારે નકારમાં નોટ કરતા પછી મૂકવો હોય તો બે નિયમ છે. અહીંયા પણ નોટ લઈ શકાય, કરતા પછી પણ લઈ શકાય. એમાં નોટ ઇટિંગ કમાન્ડો એમ પણ લઈ શકાય. એ તમે સાચા જ છો. એ તમને બધાને ખબર હોવી જોઈએ કે નોટ અહીંયા આવે, કરતા પછી આવે. પણ જનરલી આપણે અહીંયા આગળ રાખો. હવે આપણે ચાલુ ભૂતકાળનું વાક્ય કરી. આ એક વાક્યમાંથી બધા બને છે. ચાલુ ભૂતકાળમાં આઈ વોઝ ઇટિંગ a mango. પછી I was not eating a mango. પ્રશ્નાર્થમાં was I eating a mango? નકાર પ્રશ્નાર્થમાં wasn't I eating a mango? આ થઈ નકાર પ્રશ્ન. તો ચાલુ કાળના વાક્યમાં I was eating a mango, I was not eating a mango, was I eating a mango, was not I eating a mango? હવે ચાલુ ભવિષ્યકાળ જોઈએ. એમાં શું લેવાનું છે? I will be eating a mango. નકારમાં I shan't be eating a mango. પ્રશ્નાર્થમાં shall I be eating a mango? ચાલુ ભવિષ્યકાળ ચાલુ છે. અને નકારમાં shan't I be eating a mango? નકાર પ્રશ્ન ચાલુ ભવિષ્યનું વિધાન નકાર પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર એવી રીતે આપણે ચાલીશું. બે બોક્સ આપણે તૈયાર કર્યા છે મિત્રો. તો ખાસ સાથે સાથે આપણે શીખતું જવાનું છે. ઉદાહરણ શીખી ગયા છે. માત્ર રિવિઝન માટે કરી હતી. હવે આપણે શું લેશું? પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સમાં સૌથી પહેલા પ્રેઝન્ટ પરફેક્ટ, વર્તમાન. આખી લાઈન વર્તમાનની છે. તો વર્તમાન કાળનું પૂર્ણકાળનું વાક્ય હમણાં જ આપણે તાજા શીખ્યા છીએ. I have eaten a mango. નકારમાં I haven't, have not નું ટૂંકું રૂપ, eaten a mango. પ્રશ્નાર્થમાં have I eaten a mango? અને પ્રશ્નાર્થ નકારમાં haven't I eaten a mango? આ થઈ ગયું પ્રશ્નાર્થ નકાર. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ભૂતકાળ લઈ. I had eaten a mango. પછી I hadn't eaten a mango. પછી had I eaten a mango?
સાદું પ્રશ્નાર્થ. હવે નકાર પ્રશ્નાર્થ. hadn't I eaten a mango? બીજું આમ થાય. હવે આવે છે ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. I shall have eaten a mango. નકાર વાક્યમાં I shan't have eaten a mango. પ્રશ્નાર્થ વાક્યમાં shall I have eaten a mango? અને છેલ્લે પ્રશ્નાર્થ નકાર shan't I have eaten a mango. તો પૂર્ણકાળના વાક્યો પૂરા કરી નાખ્યા આપણે બધા જ. ત્રીજું બોક્સ કમ્પ્લીટ. હવે આપણી સામે આવે છે છેલ્લું બોક્સ, જેનું નામ છે પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણકાળ. ચાલુ પૂર્ણકાળ કેટલા છે? 3. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો સૌથી પહેલા આપણે જોશું ચાલુ પૂર્ણ વર્તમાન. I have been eating a mango. ખાલી a mango ન ચાલે. I have been eating a mango for an hour. આવું લખીને તો ચાલુ પૂર્ણ લાગે. since અને for કરીને સમય આપવા જોઈએ. હું 1 કલાકથી કેરી ખાઈ રહ્યો છું. પણ આપણી પાસે જગ્યાનો અભાવ છે, એટલે દરેકમાં આપણે for an hour લખી શકશું નહીં. ખાલી એકમાં હું તમને બતાવી દઉં કે ચાલુ પૂર્ણકાળમાં since અને for થી સમય આપેલો હોવો જોઈએ. આ એકમાં મેં લખ્યું, બાકીમાં હું ડોટ કરીશ, તમે સમજી જાજો. તમે પણ આ રીતે જ લખજો. પછી નકારમાં I haven't been eating a mango for an hour ... પછી have I been eating a mango for an hour ... અને પ્રશ્નાર્થમાં haven't I been eating a mango for an hour? આ પ્રશ્નાર્થ. મેઇન વસ્તુ ક્રિયાપદ છે. ક્રિયાપદ ખાસ જોવાનું હોય. I have been eating. ક્રિયાપદો જ યાદ રાખવાના હોય છે. હવે આપણે આવીશું પૂર્ણકાળમાં, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. આ ખાલી એ તો ખરાબ લાગશે, એટલે આપણે કામ કરી eating a mango, ખાલી મેંગો લખી નાખી, મેંગો પછી ... હવે આમાં I had been eating a mango for an hour. I hadn't been eating a mango for an hour. Had I been eating a mango for an hour? Hadn't I been eating a mango for an hour? આ રીતે
સિન્સ અને ફોરથી સમય લેવો પડે, એટલે એક વાક્યમાં બતાવી દીધું, બાકીમાં તમે સમજી જાજો, જગ્યાનો અભાવ છે એટલે. પછી આવે છે ચાલુ પૂર્ણ ભવિષ્ય છેલ્લો કાળ. આઈ શેલ હેવ બીન eating a mango for an hour. એક વાક્ય આખું લખી નાખું, આમાં પણ લખી નાખી નાના અક્ષરે, for an hour, 1 કલાકથી. પછીના વાક્યમાં નકાર વાક્ય બને છે. નકાર વાક્યમાં શું લેશું? I shan't have been eating a mango for an hour. પછી shall I have been eating a mango for an hour, અને shan't I have been eating a mango for an hour. Finish. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે 12 કાળનું બોક્સ કમ્પ્લીટ થાય છે. તમે જોઈ શકો છો, છેલ્લું બોક્સ તો બહુ મોટું થશે, કેમ કે એમાં વાક્યો પણ એવડા જ મોટા છે. હવે આપણો પ્લાન એ છે કે આ બધા ટેન્સ તમને મોઢે બોલતા આવડે, પાવરફુલ. એકવાર તમે શાંતિથી જોઈ લો, લાઈનમાં જોઈ લો કઈ રીતે થાય છે. દોસ્તો, આપણે ચેન્જ ધ ટેન્સ, કાળ પરિવર્તનનો પણ એક બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે. જે તે કાળમાંથી જે તે કાળમાં ફેરવવાનું થાય, ભૂતકાળમાંથી વર્તમાનમાં થાય, વર્તમાનમાંથી ભૂતકાળમાં થાય, એટલે આપણે આ બધા કાળ બહુ જરૂરી છે. દોસ્તો, આડી આખી લાઈન છે એ વર્તમાન કાળની છે. જેમ કે સાદો વર્તમાન, સિમ્પલ પ્રેઝન્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ. સાદો વર્તમાન, ચાલુ વર્તમાન, પૂર્ણ વર્તમાન અને ચાલુ પૂર્ણ વર્તમાન. ત્યાર પછીનું ખાનું છે એ બધાય 4 ભૂતકાળ છે. સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પાસ્ટ, એ ચાલુ પૂર્ણ ભૂતકાળ છે. અને ત્રીજી આડી લાઈન એ બધા ભવિષ્ય છે. સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્ય અને ચાલુ પૂર્ણ ભવિષ્ય. આવી રીતે આ ટેન્સ આપણે લખ્યા છે. તમે આડા ખાના પાકા નહીં કરતા, ઊભા ખાના પાકા કરજો. આઈ એટ અ મેંગો, સાદો વર્તમાન. સાદા વર્તમાનનું સાદું ભૂતકાળ, આઈ એટ અ મેંગો. સાદા વર્તમાન કાળનો સાદો ભવિષ્યકાળ, આઈ શેલ એટ અ મેંગો. આમ ખબર હોવી જોઈએ, બરાબર. આ આડી લાઈન આખી વર્તમાનની, આ ઊભી લાઈન છે એ સાદા કાળે, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય. પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ ને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમ આડા લાખાને આપણે પાકા કરવા ઈઝી પડશે. પણ આપણો હેતુ એ છે કે આપણને કોઈ ટેન્સમાં ફેરવવાનું છે તો આપણે ખબર પડવી જોઈએ, ક્રિયાપદમાં ફેરફાર કરવા પડે. આ ચાલુ વર્તમાન કાળમાં એમ છે, અહીંયા વોઝ થઈ ગયું, અહીંયા શેલ બી થઈ ગયું. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ છે, અહીંયા હેડ થઈ ગયું, અહીંયા શેલ થઈ ગયું. અંડરલાઈન માત્ર હું ક્રિયાપદમાં કરું છું તમને સમજાવવા માટે કે ક્રિયાપદોની અંદર જે કાંઈ ફેરફાર થાય છે. અહીંયા હેવ બીન ઈટિંગ છે, અહીંયા હેડ બીન ઈટિંગ છે અને અહીંયા છે શેલ હેવ બીન ઈટિંગ.
તો ખાસ મારું કહેવાનું તમને એ છે કે ક્રિયાપદોની અંદર તમારે ખાસ એ પ્રમાણે ધ્યાન રાખવું પડશે. હાલો, હા બોલો બોલો. હાલો, હા હું પછી નીકળી ગયો તો બાને મૂકીને. ના 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 એવું નથી. હા ચાલુ છે. હાલો હું હમણાં ફોન કરું. હા તો ખાસ કહેવાનું એ છે કે સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ એવી રીતે આપણે લોકોને શીખવાનું છે. ક્રિયાપદમાં ખાસ બધી અંડરલાઈન કરી છે. એક ક્રિયાપદ ખબર હોય તો એના આધારે આવડે. પહેલું વાક્ય આપણું હકાર છે, પછી નકાર છે, પછી છે પ્રશ્નાર્થ અને પછી છે પ્રશ્નાર્થ નકાર. તમારે આવી રીતે પાકું કરવાનું છે. I eat a mango, I don't eat a mango, do I eat a mango, don't I eat a mango, I ate a mango, I didn't eat a mango, did I eat a mango, didn't I eat a mango, I shall eat a mango, I shall not eat a mango, shall I eat a mango, shall not I eat a mango, અથવા shan't I eat a mango, I am eating a mango, I am not eating a mango, am I eating a mango, am not I eating a mango, I was eating a mango, I was not eating a mango, was I eating a mango, was not I eating a mango, I shall be eating a mango, I shall not be eating a mango, shall I be eating a mango, shan't I be eating a mango, I have eaten a mango, I have not eaten a mango, have I eaten a mango, haven't I eaten a mango, I had eaten a mango, I had not eaten a mango, had I eaten a mango, had not I eaten a mango, I shall have eaten a mango, I shan't have eaten a mango, shall I have eaten a mango, shan't I have eaten a mango, I have been eating a mango for an hour, I have not been eating a mango for an hour, have I been eating a mango for an hour, haven't I been eating a mango for an hour, I had been eating a mango for an hour, I had not been eating a mango for an hour, had I been eating a mango for an hour, hadn't I been eating a mango for an hour, I shall have been eating a mango for an hour, I shan't have been eating a mango for an hour, shall I have been eating a mango for an hour, shan't I have been eating a mango for an hour. આમાં for an hour નહીં બોલો તો ચાલશે. તમારે ફૂલ સ્પીડની અંદર મોઢે બોલવાના છે, પણ પહેલા સમજી લો આખા કાળની સિસ્ટમને. ઊભા ખાના પાકા કરવાના. સાદા 3 કાળ, ચાલુ 3 કાળ, પૂર્ણ 3 કાળ અને ચાલુ પૂર્ણ એમ 3 કાળ. એમ ટોટલ આપણે પાકું કરવાનું છે અને મોઢે બોલવાનું છે. બરાબર? વ્યવસ્થિત. જે લોકોને સ્પીડમાં બોલતા આવડે એ લોકો અત્યારથી ટ્રાય કરજો. બરાબર? મગજમાં ક્રમ યાદ રહેવા જોઈએ કે આ સાદા કાળ છે. I eat a mango, I don't eat a mango, do I eat a mango, don't I eat a mango, I eat a mango, I didn't eat a mango, did I eat a mango, didn't I eat a mango, I shall eat a mango, I shall not eat a mango, shall I eat a mango, shan't I eat a mango, I am eating a mango, I am not eating a mango, am I eating a mango, I am not eating a mango, I was eating a mango, I was not eating a mango, was I eating a mango, wasn't I eating a mango, I shall be eating a mango, I shan't be eating a mango, shall I be eating a mango, shan't I be eating a mango, I have eaten a mango, I have not eaten a mango, have I eaten a mango, haven't I eaten a mango, I had eaten a mango, I had not eaten a mango, had I eaten a mango, hadn't I eaten a mango, I shall have eaten a mango, I shan't have eaten a mango, shall I have eaten a mango, shan't I have eaten a mango, I have been eating a mango, I have not been eating a mango, have I been eating a mango, haven't I been eating a mango, I had been eating a mango, I had not been eating a mango, had I been eating a mango, hadn't I been eating a mango, I shall have been eating a mango, I shan't have been eating a mango, shall I have been eating a mango, shan't I have been eating a mango, finish. 30 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ જાય. ટિકટોક વિડીયો બનાવતા 30 સેકન્ડમાં, તો 30 સેકન્ડમાં આ કમ્પ્લીટ થઈ જાય જો ધારીએ તો. તો આ રીતે તમારે કડકડાટ યાદ રાખવાના છે. ટેન્સ ભલે કડકડાટ યાદ ન રહે, સર તમે તો આટલા વર્ષોથી ભણાવતા તમને યાદ રહે, સાચી વાત છે, પણ તમને કડકડાટ યાદ ન રહે તો પણ તમારે ધીમી ગતિએ યાદ રાખવાના છે. ભવિષ્યમાં તમને ખબર હોવી જોઈએ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે એની વાક્ય રચના આવી હોય. આઈ હેવ બીન ઈટિંગ, ક્રિયાપદમાં 3 શબ્દ આવે. પૂર્ણકાળ તો તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ પૂર્ણકાળમાં હેવના રૂપ આવે. વર્તમાન હોય તો હેવેજ હોય, હેડ હોય અને શેલ હેવ હોય અને V3 હોય. ચાલુ પૂર્ણકાળમાં આઈએનજી હોય, ચાલુ કાળમાં આઈએનજી હોય. ફેર કેટલો? આમાં ટુ બી ના રૂપો હોય ને એમાં હેવ બીન ને હેડ બીન હોય. સાદા કાળમાં ક્રિયાપદ સીધું જ મૂકવાનું હોય, ઇટ, એટ ને શેલ ઇટ, બીજું કોઈ આમાં મૂકવાનું ન હોય. આવી બધી બાબતોની તમને ખબર હોવી જોઈએ. આ આપણો હેતુ છે આ શીખવા પાછળ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા ટેન્સ તમને PDF ફાઇલમાં મળી જશે આજની તારીખમાં,
અને રાજી ખુશીથી તમે ઉતારી નાખશો અને જ્યારે લખતા હોય ત્યારે જ પાકું કરવાની કોશિશ કરવાની છે. કડકડાટ થાય એટલી સ્પીડે પણ કરજો ખાસ. હવે આપણે 12 કાળ પૂરા કરી નાખ્યા. એની પહેલા પેસિવ વોઇસ શીખી ગયા અને એની પહેલા આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ, ટુ બી ના રૂપો, ટુ હેવ ના રૂપો, ટુ ડુ ના રૂપો, એવું બધું પાયાનું ઇંગ્લિશ શીખી ગયા. હવે આપણે કામ એ કરીશું કે પહેલા તો આજે શીખાછી કેવી રીતે પૂછાય છે. આ શીખાછી ચેન્જ ધ ટેન્સ એ બોર્ડની પરીક્ષામાં આપણને ધોરણ 12માં કેવી રીતે પૂછાય છે પેરેગ્રાફની પ્રેક્ટિસ આપણે કરશું. વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં પૂછાય, ભૂતકાળમાંથી વર્તમાનમાં પૂછાય, એના થોડાક પેરેગ્રાફ આપણે જોશું. એ કામ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. એકવાર શાંતિથી બોક્સને ફરીવાર પાકું કરી લ્યો.